અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના 12 દિવસ થયા છે। આ 12 દિવસની 12 મોટી અપડેટ આપને જણાવી દઉં। ઇઝરાયલમાં ઈરાને મિસાઇલ્સ છોડી। ઇઝરાયલમાં સતત ઈરાનના હુમલા ચાલુ છે। IRGCએ દાવો કર્યો કે 108 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। હોર્મુઝ પાસે ઈરાનના સંચાર ટાવર ઉપર પણ હુમલો થયો હોવાની અપડેટ મળી છે। મહાયુદ્ધના 12 દિવસ દરમિયાન અનેક નુકસાન પણ થયા છે। બેરૂતના તાલેત અલ ખયાતમાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો। બેરૂતમાં સતત હુમલા થઈ રહ્યા છે, વિસ્ફોટો થઈ રહ્યા છે, સાયરન સંભળાઈ રહી છે। ઈરાન ભારતના વિદેશ મંત્રીઓની ફોન ઉપર વાતચીત થઈ છે, કેમ કે આ યુદ્ધની અસર દુનિયાભરમાં થઈ રહી છે, ભારત ઉપર પણ થઈ છે। કુવૈતમાં અમેરિકી સૈન્ય બેઝ ઉપર હુમલો થયો। અમેરિકાના સૈન્ય ઠેકાણા ઉપર ઈરાન સતત હુમલા કરી રહ્યું છે। તો આ તરફ ઈરાનમાં મહેરાબાદ એરપોર્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો ઇઝરાયલ અને અમેરિકા તરફથી। તેલ અવીવમાં ઈરાને મિસાઇલથી હુમલો કર્યો અને તેલ અવીવ સતત પહેલેથી જ યુદ્ધના પહેલા દિવસથી ઈરાનના ટાર્ગેટ ઉપર છે। અમેરિકાએ હોર્મુઝે 16 જહાજ નષ્ટ કર્યાનો દાવો। ઈરાનના હુમલામાં 140 અમેરિકી સૈનિકો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બગદાદમાં અમેરિકી રાજદ્વારી ઠેકાણાઓ ઉપર હુમલા થયા હોવાની વિગતો। હિઝબુલ્લાએ ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કર્યો અને ઈરાનની સાથે હિઝબુલ્લા પણ સતત ઇઝરાયલ ઉપર હુમલો વધારી રહ્યું છે।